ખેડામાં કપડવંજની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો જે આખો મામલો છે, હવે ગેરકાયદે ફટાકડા ફેક્ટરી અંગે વિવિધ મુદ્દે તપાસ તેજ થઈ છે। એસઓજી પોલીસે વિવિધ મુદ્દે તપાસ હાથ ધરી છે। એફએસએલની મદદથી વિસ્ફોટનું કારણ જાણવા કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે કેમિકલ ક્યાંથી આવ્યું તે દિશામાં પણ તપાસ તેજ। ગેરકાયદે ધમધમતી ફેક્ટરી અંગે સ્થાનિક તંત્ર પણ શંકાના ઘેરામાં। સ્થાનિક પોલીસ અને ઔદ્યોગિક ઇન્સ્પેક્ટરોની પણ કામગીરીની હવે તપાસ થશે। આખરે સવાલ એ કે આટલી મોટી ફેક્ટરી ગેરકાયદે કેવી રીતે ધમધમતી હતી? શું તંત્રને તેની જાણ જ ન થઈ હોય તેવું લગભગ અશક્ય છે, કારણ કે તંત્રની આ પ્રકારના આવા લોકો પર બાજ નજર હોય છે કે જે ગેરકાયદે કામ કરતા હોય છે, પરંતુ આખી આ ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી? આવા અનેક સવાલ થઈ રહ્યા છે। એટલા માટે જ તંત્રના અધિકારીઓ પણ હવે શંકાના ઘેરામાં છે અને તપાસ ઊંડાણપૂર્વક થશે। સૌથી પહેલો મુદ્દો એ છે કે આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે, કયા પદાર્થનો ઉપયોગ થયો હોય અને ત્યારબાદ આ પદાર્થ કે જેના કારણે બ્લાસ્ટ થયો એ ક્યાંથી લાવવામાં આવ્યું? આખી તપાસની ચેઇન ચાલશે અને ત્યારબાદ વધુ ખુલાસાની જોવાઈ રહી છે રાહ, કારણ કે શંકાના ઘેરામાં આ તંત્રના અધિકારીઓ પણ